ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ જો આપણે આગળ વધવું હોય તો એના પછીનો દાખલો તમને આપી દીધો છે. ઓકે, 4 બિંદુવત વિદ્યુતભારો આપેલા છે અને એ વિદ્યુતભારો અનુક્રમે આપે છે 2 માઇક્રોકુલમ, દેટ ઇઝ 2 × 10⁻⁶ -5 અગેઇન 2 એન્ડ અગેઇન 5 માઇક્રોકુલમ છે. તો તમારી સમક્ષ આપણે એને કુલમની અંદર કન્વર્ટ કરી દીધા છે, બરાબર. શિરોબિંદુ ઉપર મૂકેલા છે અને ચોરસના કેન્દ્ર પર એક વધારાનો વિદ્યુતભાર મૂક્યો છે, દેટ ઇઝ હા આઈ કેવી રીતે, અચ્છા આ બાજુઓ આપી દીધી છે, હે ને, વેરી ગુડ. ચોરસના કેન્દ્ર પર મૂકેલા છે, દરેક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ઉપર મૂકેલા છે. અચ્છા 10 સેન્ટીમીટર, દેટ ઇઝ 10 × 10⁻², બરાબર. અને છેલ્લું તમને પૂછવામાં આવ્યું છે કે ચોરસના કેન્દ્ર ઉપર જો તમે આટલો વિદ્યુતભાર મૂકી દો છો, 10⁻⁶ કુલમનો વિદ્યુતભાર, કેમ? કારણ કે 1 માઇક્રોકુલમ આપ્યું ને, બરાબર. મૂકો છો તેની પર કેટલું બળ લાગશે, લેટ સી, જોઈએ, બરાબર. તમારી સમક્ષ એક ચોરસ છે, ચોરસનું પહેલું શિરોબિંદુ ક્યુ એ વિદ્યુતભાર, બીજું ક્યુ બી વિદ્યુતભાર. એટલીસ્ટ આપણે જે બિંદુઓ આપ્યા છે તો આપણે એવું સિમ્પલ ફોર્મની અંદર લખતા જવું જોઈએ, સારું લાગે. શું કહેવું તમારું, બરાબર? તો અહીંયા ક્યુ એ એટલે અહીંયા હશે 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હશે, બરાબર. એવી રીતે ક્યુ સી, તો અહીંયા પણ 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હશે. અને એવી જ રીતે સિમ્પલ ફોર્મની અંદર તમારી પાસે ક્યુ બી, બરાબર, એટલે કે અહીંયા હશે -5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હશે. અને ક્યુ ડી એટલે અહીંયા પણ -5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હશે. અને સિમ્પલ ફોર્મની અંદર એક વસ્તુ સમજી લો કે તમારો જે વિદ્યુતભાર છે 1 માઇક્રોકુલમનો એ મૂકેલો છે ક્યુ નોટ, અહીંયા મૂકેલો છે 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર, અહીંયા મૂકેલો છે. અને એ વિદ્યુતભાર મૂકેલો છે, આપણે એને અલગ કલરથી દર્શાવી દઈએ, દેટ ઇઝ અ બ્લેક, 1 માઇક્રોકુલમ. ભાઈ આવા દાખલાઓ તો છે ને, હે ને, એ જો તમે કોન્સેપ્ચ્યુઅલ બેઝ ભણેલા છો ને તો તમે ચૂટકીઓની અંદર જવાબ આપી દો. કેમ? અરે સર એ તો આપણને ખબર જ છે ને કે હવે ક્યુ નોટ ઉપર જે એ બિંદુ ઉપર મૂકેલો 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે એ આના ઉપર જેટલું અપાકર્ષી બળ લગાડશે એટલું સી ઉપર મૂકેલો પેલી બાજુ અપાકર્ષી બળ લગાડશે. હા કે ના? આટલી વસ્તુ ખબર પડી કે ના પડી? બોલ. તો આટલી વસ્તુ તને સમજાઈ જાય, બરાબર. તો પછી તો ક્યાં સવાલ જ છે. તો તમારી સમક્ષ જે 2 બળો લાગશે, એફ ઓફ એ અને એફ ઓફ સી, બંને અપાકર્ષી પ્રકારના બળો હશે, બરાબર. અને બંને બળો જે છે એ કેવું લાગશે, તો કે એ બંને બળો જે છે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, એ બંને બળો આમને સામને કેન્સલ થઈ જશે. અને બાકીના જે બંને માઇનસ વિદ્યુતભારો છે તો એફ ઓફ બી એની બાજુ આકર્ષી પ્રકારનું બળ લગાડશે ને એફ ઓફ ડી અગેન આકર્ષી પ્રકારનું બળ લગાડશે, કારણ કે આ ઋણ છે આ ધન છે, બંને વિદ્યુતભારો આકર્ષી પ્રકારના બળ લગાડશે. અરે ભાઈ, તો બંને અપાકર્ષી અને બંને આકર્ષી પ્રકારના બળના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશાના હોય તો મને એક વાતનો ભાઈ સિમ્પલ જવાબ આપી દે ને કે આના પર લાગતું પરિણામી બળ કેટલું થાય. તો કે આના પર લાગતું ભાઈ સાહેબ પરિણામી બળ જે છે ને એ થઈ જશે 0 ન્યૂટન. કેટલું થઈ જશે? 0 ન્યૂટન. ઓન નથી, આ 0 ન્યૂટન થઈ જશે. હા, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ બીજી વધારે ગણતરી કરવાની જરૂર નથી. ને હા, તમને જો આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ જાય તો ભાઈ કુલમના નિયમનો ઉપયોગ કરીને સીધું સિમ્પલ જવાબ તમે મેળવી શકો છો, બરાબર. કેમ? કારણ કે આ તમને બાજુઓની કિંમત તમને આપી જ દેવામાં આવી છે. કેટલી આપી દીધી છે? 10 સેન્ટીમીટર એન્ડ દેટ ઇઝ 0.1 મીટર થઈ જશે, બરાબર. તો સૌથી પહેલાં તો શું કરશો તો કે અહીંથી અહીંયા સુધીનું અંતર આ પાયથાગોરસની મદદથી મેળવી લેશો, ડિવાઇડેડ બાય 2 કરી દેશો એન્ડ દેટ ઇઝ યોર આર. ચલો ડન. તો આરની કિંમત જે છે એ તમને હું સિમ્પલ એ અને સી તરીકે કન્સિડર કરું તો એ સી ડિવાઇડેડ બાય આર કરશો એટલે મળી જશે. અને એસીની કિંમત પાયથાગોરસની મદદથી મળી જશે. સોરી, એસી ડિવાઇડેડ બાય આર નહીં પણ એસી ડિવાઇડેડ બાય 2 કરવાનું છે. અહીંયા સિમ્પલ વસ્તુ છે. શું કરવાનું છે? એસી ડિવાઇડેડ બાય 2 કરવાનું છે. ચલો ક્લિયર. તો એ તમને આર મળી જશે. પછી કે Q1 Q2 બાય આર સ્ક્વેરનો સીધો ઉપયોગ કરો, જવાબ મેળવો, આન્સર લાવો, બરાબર. બંને આન્સરો સેમ છે, સરખાવી દો અને પછી કહી દો કે ભાઈ બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે તો પરિણામી બળ શૂન્ય થઈ જાય. ચલો ક્લિયર છે આટલી વસ્તુ? તો આઈ ડોન્ટ થિંક સો કે હવે આનામાં મારે કોઈ બીજું ટાઈમ વેસ્ટ કરવાની જરૂર છે, બરાબર. અગેઇન મારા માટે તો આ એમસીક્યુ બેઝડ જ ક્વેશ્ચન છે, બરાબર. પરંતુ જો તમને એક્ઝામમાં પૂછાઈ જાય છે તો 1 મિનિટ માટે ભગવાનને આંખો બંધ કરીને ધન્યવાદ કરવાના કે પાછલા જન્મમાં કોઈક સારા કર્મો કર્યા છે તો આવા દાખલા તમને 3 માર્કમાં પૂછાય. બાકી કોઈ ચાન્સ નથી આવા દાખલાઓ 3 માર્કમાં પૂછાવાનો. ચલો ક્લિયર છે, બરાબર. ઓકે ગાઈસ, તો એક વખત નોટ ડાઉન કરી લો, જોઈ લો, બરાબર. પછી આગળના દાખલા તરફ આગળ વધીએ આપણે.